આપણે સાંભળ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો આજે આપણે જાણીશું ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ વિશે. ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ એટલે કે જ્યાં જે ફંડ મેનેજર હોય તે મીડિયમ કેપ, સ્મોલ કેપ કે લાર્જ કેપ કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. કેમ કે આ મ્યુચ્યુઅલ ફ્લેક્સિબલ છે અને આના ઉપર કોઈ રેસ્ટ્રિક્શન નથી. એટલે ફંડ મેનેજર કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને એ ડિપેન્ડ કરે છે ફંડ મેનેજર કેવી રીતે એને મેનેજ કરે છે. ત્યાં ચાન્સીસ હાઈ હોય છે કે આપણને ત્યાં સારા એવા રિટર્ન મળે કમ્પેર ટુ બીજા બધા મ્યુચ્યુઅલ ફંડ. 3 ફ્લેક્સી કેપ એવા મ્યુચ્યુઅલ ફંડ છે જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. સૌથી પહેલો છે SBI PSU ડાયરેક્ટ પ્લાન ગ્રોથ. તેનો CAGR છે અરાઉન્ડ 29% જેટલો. બીજો ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ છે ICICI પ્રુડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડાયરેક્ટ ગ્રોથ. ત્યાં CAGR છે અરાઉન્ડ 28% જેટલો. ત્રીજો ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ છે આદિત્ય બિરલા સન લાઈફ PSU ઇક્વિટી પ્લાન ડાયરેક્ટ ગ્રોથ અને તેનો CAGR છે અરાઉન્ડ 27%ની આજુબાજુ. અને આવા ઘણા બધા સારા એવા ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ છે જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જો આ માહિતી તમને સારી લાગી તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો.